આપણે ભગવાન શ્રી કૃષ્ણનું પવિત્ર જીવન ચરિત્ર ચાલે છે. ભગવાન શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર પવિત્ર એટલા માટે છે કે ડોંગરેજી મહારાજ એમ કહે છે કે કૃષ્ણ તો કાળા છે, પણ જેમ જેમ જીવ આ કાળા કાનુડાની અંદર ડૂબતો જાય છે એમ એમ ઈ ઉજળો બનતો જાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર પવિત્ર છે. મતલબ કૃષ્ણ ભલે કાળા રહ્યા, પણ કૃષ્ણના ચિંતનમાં કોઈ ડૂબશે એના પાપ કપાઈ જશે અને એ એક તેજસ્વી બનતો જશે. એમાં આજ અમારા બાબાએ જે એક વાત કરી એ વાત તો મારા હૃદયને સ્પર્શી ગઈ છે. આમ તો અમારા બાબાનો સત્સંગ જૂનો જાણીતો રિપીટ જ થતો હોય, પણ ક્યારેક કોઈક નવીન એવી વાત આવી જતી હોય કે જે હૃદયની આર પાર નીકળી જતી હોય. તો આજ અમારા બાબાએ એક બહુ સરસ મજાની વાત કરી કે મહાપુરુષની ઓળખાણ શું છે. ખરેખર મહાપુરુષની ઓળખાણ શું છે, તો એને બહુ મસ્ત વાત કરીને મને લાગે છે આનાથી મોટો કોઈ સિદ્ધાંત હોય જ ન શકે. મહાપુરુષની મોટામાં મોટી ઓળખાણ છે અમારા બાબા કે એની આંખ, એના નેત્ર, એની આંખમાં હંમેશા કરુણા જ વરસતી હશે. મતલબ આંખ જોઈને ખબર પડી જશે કે એ માણસ કેટલો ક્રૂર છે, કેટલો કરુણામય છે, કેટલો દયામય છે, કેટલો પ્રેમાળ છે, એ એની આંખ બતાવી દેશે. મને વાત ગમી, વાત બિલકુલ સાચી છે. જો અંદરના ભાવોને આંખ બધાથી વધુ છતા કરે છે અને આંખમાં કોઈ નકલ ઘૂસી શકતી નથી, કોઈ નકલ થઈ શકે નહીં. એટલે મનુષ્યની જે આંખ છે એ જ બતાવે છે કે કેટલો પુણ્યશાળી છે, કેટલો તેજસ્વી છે. અને મહાપુરુષની આંખ હંમેશા કરુણાથી ભરેલી હશે. કોઈ જીવ પ્રત્યે એને કોઈ અભાવ જ નથી, એટલા માટે એની આંખમાં સતત કરુણા વરસતી હશે. મને ગમ્યું અમારા બાબાનું મંતવ્ય, કારણ કે આંખમાં નકલ થઈ શકતી નથી. તો કૃષ્ણ લીલા પવિત્ર છે, અતિ પવિત્ર છે અને સાંભળવા માત્રથી જ કલ્યાણ કરવા વાળી છે. એટલે જ ગોપીઓએ કીધું છે શ્રવણ મંગલમ. કૃષ્ણ કથા સાંભળવા માત્રથી જ જીવનું મંગલ કરે છે. તો પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે કે તમે 9મા સ્કંદમાં સૂર્યવંશ અને ચંદ્રવંશ રાજાના ચરિત્રો સંભળાવ્યા, હવે અમારે ભગવાન શ્રી કૃષ્ણના પરમ પવિત્ર ચરિત્ર સાંભળવા છે. તો કે શું કામ સાંભળવા છે? એક મિનિટ. તો કે શું કામ સાંભળવા છે? તો કે કૃષ્ણના ચરિત્ર એટલા માટે સાંભળવા છે કે વાસ્તવમાં ભગવાન શ્રી કૃષ્ણ છે ને બધાયના જીવન દાતા છે અને સર્વાત્મા છે, એવો શબ્દ 3જા શ્લોકમાં લખ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર એટલે સાંભળવા છે કે એ કોઈ મનુષ્ય નથી. એમ ભગવાન શ્રી કૃષ્ણ સર્વાત્મા એટલે બધાયની આત્મા છે. અને ભાઈ જે બધાયની આત્મા હોય, ભગવાન હોય, એના જ ચરિત્ર સાંભળવા જોઈએ, સાધારણ વ્યક્તિના ચરિત્ર સાંભળવા જોઈએ નહીં. અને ભગવાન કૃષ્ણ કેવા છે જીવનદાતા છે. તો કે જીવનદાતા ભગવાન કેવી રીતે છે? તો કે જીવનદાતા એટલા માટે છે કે જેટલા પ્રાણીઓ જીવે છે એની અંદર આત્મા રૂપે સ્થિત થઈને ભગવાન એને જીવનનું દાન આપે છે. અંદર સ્થિત થઈને બધાને જીવન જીવાડે છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણ જીવનદાતા છે. તો કે જે આપણા જીવનદાતા છે અને જે બધાની આત્મા બનેલા છે એવા ભગવાનના ચરિત્ર સંભળાવો. અમારે એવા કૃષ્ણના ચરિત્ર સાંભળવા છે. તો અહીંયા ચોથો શ્લોક તો અતિ અગત્યનો છે. जिनकी तृष्णा की प्यास सर्वदा के लिए बूझ चुकी है, वे जीवन मुक्त महापुरुष जिसका पूर्ण प्रेम से
अतृप्त रहकर गान किया करते हैं। आ चौथो श्लोक अति दिव्य है, अतिशय सुंदर है। एम कहे के कृष्णना चरित्र तो चालो परीक्षितने सांभळवा छे, पण परीक्षितने शा माटे कृष्णना चरित्र सांभळवा छे? तो परीक्षित एम कहे के हूँ तो संसार में डूबेलो जीव छू, पण जेनी तृष्णानी प्यास नष्ट थई गई छे, जेना जीवन में कोई सांसारिक तृष्णा नहीं अने ई जीवन मुक्त बनी गया छे, एवा महापुरुष पण अतृप्त थईने कृष्णना चरित्रोनुं गायन करे छे। जेम के सुखदेवजी, सनकादिक लोको, नारदजी आ बधा जीवन मुक्त महापुरुषो छे। એને કોઈ તૃષ્ણા નથી, છતાં પણ એને એક તૃષ્ણા છે કે અમે કૃષ્ણના ચરિત્રોનું ગાન કરી રાખીએ। હવે આનું ઉદાહરણ આપણે લઈએ, મોટામાં મોટું ઉદાહરણ લઈએ તો ઉદાહરણ એવું છે કે સુખદેવજી જીવન મુક્ત મહાપુરુષ છે। જ્યારે સુખદેવજી જન્મ્યા ત્યારે 16 વર્ષના હતા અને सीधा सुखदेवजी भागी गया। कथा जाणीती छे એટલે બહુ ટૂંકમાં લઈશ, પણ તરત જ ઘર છોડીને ભાગી ગયા। અને વેદવ્યાસજી એ મારા પુત્ર ઉભો રે એમ બોલતા હતા। તો વેદવ્યાસજીને પુત્રનો મોહ હતો, પણ સુખદેવજીને પુત્રનો મોહ નહોતો। પિતાનો મોહ નહોતો સુખદેવજીને, એટલે સુખદેવજી હાલ્યા ગયા। તો સુખદેવજીને કેવા કહેશી? जीवन मुक्त महापुरुष आपणे कहेसी कि आ जीवन मुक्त में मतलब जेने कोई कामना नथी एने जीवन मुक्त कही शकाय। ए जीवते जीवता ज मुक्त छे એટલે એને જીવન મુક્ત મહાપુરુષ કહી શકાય। પણ ગમે એવા જીવન મુક્ત મહાપુરુષ કેમ ન થઈ ગયા? જેની પાસે કૃષ્ણ ચરિત્ર ભરેલા છે ને, એની પાસે જીવન મુક્ત મહાપુરુષોને દોડી દોડીને આવવું પડશે। कृष्ण चरित्र एटली ताकात छे। हूँ नथी कहेतो रमेश बाबानी व्याख्या कहूं छुं के सुखदेवजी भले जीवन मुक्त हता अने वेदव्यासजी भले दीकरो दीकरो करता पाछळ दौड़ता हता, पण एनी पासे कृष्ण चरित्रनुं बळ हतुं, एनी पासे कृष्ण चरित्रनो रस हतो। तो ए रस पीवा माटे ओलो जीवन मुक्त सुखदेवजी पण पाछा आव्या। आवो भाव श्री श्री रमेश बाबाजी महाराज आपे छे। એટલે જેની પાસે ભગવદ ચરિત્રો છે, ભક્તોના ચરિત્રો છે, કૃષ્ણ ચરિત્ર, રામ ચરિત્ર છે, એને કદાચ જીવન મુક્ત ન હોય ને તો પીવાની જરૂર નથી। આ ચરિત્રનો રસ જ એને જીવન મુક્ત કરી દેશે, એને ભગવાન પાસે પહોંચાડી દેશે। એમાં કોઈ એટલે કોઈ શંકા નથી। આવી વસ્તુ છે। એટલે થોડી ઘણી આસક્તિ હોય તો વાંધો નહીં, પણ ભગવદ ચરિત્રનો રસ જો મળતો હશે ને તો તમે ભાગ્યશાળી છો। भले थोड़ी आसक्ति रही, आसक्ति हशे तो कृष्ण नी सेवानो मोको तो छे। एम कहे जे जीवन मुक्त थई गया छे अने निर्गुण निराकारनी प्राप्ति करी गया छे, ई लोकोने पछी कृष्ण रस नथी मळतो एवुं रसिको कहे छे। तो भाई जीवन मुक्त करता दो आसक्ति वाळा आपणे हारा। कम से कम आपणे कृष्णना चरण कमलमां तो पड्या छीए, कृष्णना चरित्रोनो रसनुं आस्वादन तो करी छीए। આવી વાત છે। તો વેદવ્યાસજીએ જોયું કે ભાઈ મારો દીકરો તો વયો ગયો છે, હવે એને પાછો કઈ રીતે બોલાવો? એટલે એને બે શિષ્યોને કીધું જાઓ તમે જઈ અને એક શ્લોક બોલો, બરહા પીડામ નટવર વપુહુ કર્ણ્યો કર્ણિકારમ બિબ્રદ વાસ કનક કપિસમ, એવું કઈક છે। રંધ્રાણ વેરુણ અધર સુધિયો, મને પૂરો શ્લોક નથી આવડતો, પણ એ શ્લોકનું સુંદરતામાં એવું છે કે કૃષ્ણ જાણે સુંદરતામાં નટવર નાગર છે। એને કાનમાં કનેરના ફૂલ ખોસેલા છે અને હોઠ ઉપર વાસળી શોભાયમાન થાય છે અને વાસળીમાં ફૂંક રંધ્રાન વેણુર અધર સુધિયો, એ વાસળીની અંદર ફૂંક મારી અને કૃષ્ણ સરસ મજાના સૂર કાઢે છે। સૂર કાઢીને કૃષ્ણ ભગવાન હાલ્યા જાય છે। પાછળ પાછળ બધી ગાયો દોડતી દોડતી જાય છે અને એની પાછળ કૃષ્ણના સખાઓ કૃષ્ણના ચરિત્રનું ગાયન કરતા કરતા હાલ્યા જાય છે। આ કૃષ્ણના સખાઓની બહુ સારી ટેવ છે હો, કે એ જયારે વનમાં કે જંગલમાં જાય ને એટલે કાનુડો વાંસળી વગાડે અને સખાઓ કાનુડાના ચરિત્રોનું ગાન કરે કે વાહ, આજ તો કાનુડાએ બકાસુરને માર નાખ્યો, અગાસુરને મારી નાખ્યો। ઘરે જઈને કે માને વાત કરવી પડશે, પપ્પાને વાત કરવી પડશે, આજ તો અમારા કાનુડાએ બે અસુરને મારી નાખ્યા। मतलब रस्ता वच्चे हलता चालता पण कृष्णना सखाओ कृष्णना चरित्रनुं गान करे छे। गमे एवो जीवन मुक्त होय ने
તો એ ભગવત ચરિત્ર જેવો રસ એને ન આવે. જીવન મુક્ત હોય, માનો તમે જ્યોતનું ધ્યાન કરો છો તો જ્યોતનું ધ્યાન કરીને રાખો, કઈ વાંધો નહીં, સારી વાત છે. પણ એના કરતા કૃષ્ણ ચરિત્રમાં જિંદગી ટૂંકી પડે ને એવો અનુભવ તો આપણા જેવા સાધારણ સાધકોને થતો હોય. તો જેને ખરેખર કૃષ્ણ ચરિત્રનો રસ લીધો છે એના માટે શું કહેવાનું રહ્યું. તો સુખદેવજી મહારાજ પાસે આ શ્લોકનું ગાયન કરવામાં આવે છે. તો એને એમ સુખદેવજીને એમ થયું, વાહ વાહ, છોકરાનું વર્ણન તો સુંદર છે, પણ પછી એમ થયું કે હવે હું જીવન મુક્ત છું, મને ક્યાંય મમતા નથી ને આ છોકરામાં ક્યાં મારે મમતા કરવી. અને આ છોકરામાં ગુણ હોવા જોઈએ ને, કે ગુણ વગર શું મમતા કરવી. એટલે વેદવ્યાસજીએ એના શિષ્યોને કીધું કે હવે બીજો શ્લોક બોલો. અહો બકિયમ સ્તન કાલકૂટમ. બકિયમ એટલે બકાસુરની બેન પૂતના. પૂતનાને બકિયમ કહેવામાં આવ્યું છે. મતલબ બકાસુરની બેન પૂતના પોતાના સ્તનમાં ઝેર લગાડીને આવી હતી, છતાં પણ કૃષ્ણએ એનું ઝેર વાળું દૂધ પીને પણ માની ગતિ આપી. એવા દયાળુ કૃષ્ણને છોડીને બીજા કોની શરણમાં જાવું. આ શ્લોક સાંભળીને સુખદેવજીને એમ થયું કે ઓહો, આટલો સુંદર છોકરો ને આવડી મોટી દયા, તો આના વિશે જાણવું જોઈએ કે કોણ છે. એટલે એને ઓલા શ્લોક ગાવા વાળાને પૂછ્યું શિષ્યોને કે ભાઈ તમે જેનું વર્ણન કરો છો એ છે કોણ, મારે એના વિશે જાણવું છે, કોણ છે. ત્યારે એ કે આ તો ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રોનું ગાયન છે, આ તો ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ છે. તો કે મને વધુ જણાવો ને. તો કે અમારી પાસે કઈ નથી, તમારા પિતાજી વેદવ્યાસજીએ 18,000 શ્લોકોમાં એ કૃષ્ણના નવા નવા ચરિત્રોનું વર્ણન કર્યું છે. અહીંયા આપણે એક પ્રશ્ન થાય કે ભાઈ કૃષ્ણ ચરિત્ર તો દસમ સ્કંદ ની અંદર જ છે, તો 18,000 શ્લોક શું કામ કીધા. તો કે આપણા માટે દસમ સ્કંદ ને 8મો સ્કંદ ને 9મો સ્કંદ અલગ અલગ છે. બાકી જેની એક દ્રષ્ટિ થઈ ગઈ છે એને બધાય ચરિત્ર કૃષ્ણના ચરિત્ર દેખાશે, કે એ બધા કૃષ્ણના જ અવતાર છે. એક માના 5 છોકરા હોય તો 5 છોકરાનું ચરિત્ર ગાય તો એના માતા પિતા એક જ રહીએ. ચરિત્ર ભલે 5 છોકરાના અલગ અલગ હોય પણ છે તો 5 એક જ માના સંતાન ને. એમ ગમે અલગ અલગ ચરિત્રો હોય પણ એ ચરિત્રો અંતે તો કૃષ્ણના જ ચરિત્ર છે, કારણ કે કૃષ્ણમાંથી જ બધા અવતારો ઉત્પન્ન થાય છે. કદાચ મારી આ વાત ઉપર કોઈ શંકા કરે કે પ્રિયાશરણની ભાઈ આ વાત કઈ રીતે માનવી, તો તમે ગોપીઓનું ઉદાહરણ લ્યો. ગોપીઓ કૃષ્ણ ભગવાનને ફટકારે છે ભ્રમર ગીતમાં કે આ તારા કાનુડા, રાધા રાણી ફટકારે છે ભ્રમર ગીતમાં કે આ કાનુડો કેવો છે, કે ઓ ચાલાક છે, નટખટ છે, કે ચપળ છે, અમારે હવે એનો ભરોસો જ નથી કરવો. કે રામ રૂપમાં સુરપંખા મોહિત થઈ ગઈ તો બિચારીના નાક કાન કાપી લીધા. આ રાધાજી પોતે બોલે છે ભ્રમર ગીતમાં. કારણ કે રામ કૃષ્ણ બધા એક જ અવતાર દેખાય છે કૃષ્ણના. એટલે બોલે છે રાધાજી કે રામ રૂપમાં સુરપંખા મોહિત થઈ ગઈ તો બિચારીના નાક કાન કાપી લીધા. એવું શું બિચારીએ ભૂલ કરી હતી, ખાલી મોહિત જ થઈ હતી ને. પછી કે બોલો બલિરાજાના યજ્ઞમાં આ કાનુડાએ શું કર્યું, ભમરાને કહે છે બલિરાજાના યજ્ઞમાં તારા આ કાનુડાએ 3 પગલામાં ભૂમિ માપી અને બલિનું બધું છીનવી લઈ લીધું. કે આવો નટખટ કાનુડો છે, આવો ચપળ કાનુડો છે, આવો ધૂર્ત કાનુડો છે. કે જ્યાં ભમરા જાય કે તારા કાનુડાના આગળના ચરિત્રો અમે જાણીએ છીએ, એને આગળના અવતાર લીધા ને ત્યારે આવા આવા ચરિત્ર કર્યા અને બધાને ઠગી લીધા, છેતરી લીધા, કે અમે જાણીએ છીએ. તો જો આ રાધાજીની જ એક દ્રષ્ટિ આપણે આ શ્લોકમાં જોવા મળે છે. એને રામ અવતારે કૃષ્ણનો દેખાય છે અને વામન અવતારે કૃષ્ણનો દેખાય છે. રાધાજીને ખુદને બધા કૃષ્ણના અવતાર છે. એટલે ભાગવત આખું આમ જોઈએ તો કૃષ્ણ ચરિત્રનું જ ભરપૂર છે. આ બધામાં કૃષ્ણના અંશોના જ ચરિત્રોનો વિસ્તાર છે, બીજું કઈ નથી. એટલે આખું ભાગવત નિર્મળ છે, પવિત્ર છે, વાંચવા જેવું છે, પ્રેરણાદાયી છે અને ભગવદ પ્રાપ્તિ કરાવવા વાળું છે અને કરોડો જન્મોના પાપોને કાપવા વાળું છે. એટલે ભાગવત શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ. તો સુખદેવજીની આ અધૂરી વાત આપણે કાલે લઈ લેશી. સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.